અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જય રામદેવજી મહારાજ બાબરકોટ મંદિરે 17મા વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન સમસ્ત બાબરકોટ ગામ તથા રામાધણી આખ્યાન મંડળ બાબરકોટ દ્વારા 17મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું તો ચૈત્ર વદ ત્રીજ તારીખ 16/4/2025 ને બુધવારને રોજ 11 કુંડી વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો હતો કે જેમાં 11 યજમાન જોડાયા હતા કે જેમાં મુખ્ય પાટલાના યજમાન મનુભાઈ બચુભાઈ સાંખટ રહ્યા હતા। રામાપીર મહારાજના 17મા પાટોત્સવના સાનિધ્યમાં 5000થી વધુ ભક્તોએ દર્શન કરી પ્રસાદ લીધો હતો। આ પ્રસંગે ગામના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા તો સરપંચ ઉપસરપંચ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમજ આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ રાજકીય લોકો તથા આગેવાનો સમસ્ત બાબરકોટ ગામ તથા રામાધણી આખ્યાન મંડળ દ્વારા તમામ લોકો ઉપસ્થિત કે જેઓનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યને સફળ બનાવવા માટે ગામના તમામ ગ્રુપો મંડળો તથા આજુબાજુ ગામના મંડળો દ્વારા સેવા આપવામાં આવી હતી। હજારો લોકોએ દર્શન કર્યા હતા। રિપોર્ટર ભૂપત સાખટ, જાફરાબાદ, અમરેલી। जय रामदेवजी महाराज, जय अलगधणी। बाबरकोट गामना आंगणे आज रामदेवजी महाराजना मंदिरे 17मो वार्षिक पाटोत्सव निमित्ते 11 कुंडी विष्णु यज्ञનું आयोजन કર્યું છે। તેમાં ગામના તમામ ભાઈઓ બહેનો બાળકોનો પૂરેપૂરો સાથ સહકાર, તમામ પુરુષોના મંડળનો તમામનો બધાનો સાથ સહકાર, મહિલા મંડળ રાધે કૃષ્ણ મહિલા મંડળ, ભોળાનાથ મહિલા મંડળ, બાપા સીતારામ ધૂન મંડળ, ગૌશાળા શ્રી દ્વારકાધીશ ગૌશાળા ધૂન મંડળ, એમ બીજા પણ ઘણા ધર્મપ્રેમી ધૂન મંડળો બધા જોડાય અને આ એક દર વર્ષે આજે 17 વર્ષથી દર વર્ષે શ્રી વિષ્ણુ યજ્ઞનું આયોજન કરીએ છીએ અને ભાવથી ધામધૂમથી સૌ ગામ હળી મળીને આ ધાર્મિક આયોજન અમે ભાવથી ઉજવીએ છીએ। બાબરકોટ ગામે હિન્દવા પીરના સાનિધ્યમાં રામાપીર બાપાના સાનિધ્યમાં 17મો પાટોત્સવ રામાધણી આયોજક અને બાબરકોટ ગામ સમસ્ત 11 કુંડી હવનનું આયોજન કર્યું। તેમાં સરસ મજાનું આયોજન અને બાબરકોટ ગામ સમસ્ત આમાં બધાય ગ્રુપ મંડળ, મહિલા મંડળ, પુરુષ મંડળ જોડાના સાથે હિન્દવા પીરના દર્શન કર્યા અને યુગ્નકરના દર્શન કર્યા અને હજારો ભાવિ ભક્તોએ પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી। આ હર હંમેશની માટે રામાધણી અને બાબરકોટ ગામ સમસ્ત 17મો પાટોત્સવ ઉજવી રહ્યા છે। ત્યારે બાબરકોટના તમામ હિન્દુ ધર્મપ્રેમી ભાઈઓ આમાં જોડાના અને આ કાર્યને સફળ બનાવ્યું। તેમાં ગામના આગેવાનો હોય, પોલીસ સ્ટાફ હોય કે રાજકીય આગેવાનો હોય, તમામે આમાં સાથ સહકાર અને સહયોગ કરી અને આ કાર્યને આગળ વધાર્યું। તે બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। જય અલગધણી, જય હિન્દવા પીર।